નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્રના ખેડૂતો સારી આવક માટે કપાસનું વાવેતર કરે છે। બોટાદમાં કપાસનું હબ ગણાતું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ આવેલું છે, જેમાં વિવિધ જણસીની આવક થઈ હતી તેમજ ખેડૂતોને સારા ભાવ પણ મળ્યા હતા। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીના 1150 રૂપિયા ભાવ રહ્યો હતો। બોટાદ યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી। કપાસનો ભાવ 1380 રૂપિયાથી શરૂ થઈને 1678 રૂપિયા સુધી બોલાયો હતો। આ સિવાય બોટાદ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી પણ કરવામાં આવી હતી। લોકવન ઘઉંનો ભાવ 350 રૂપિયાથી લઈને 604 રૂપિયા સુધી બોલાયો હતો, જ્યારે માર્કેટ યાર્ડમાં 405 ક્વિન્ટલ ઘઉંની આવક પણ થઈ હતી। આમ મિત્રો, વાત કરીએ તો આજના ખેડૂત બજાર ભાવમાં મોટો વધારો થયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। રાજ્ય સરકારનો મોટો નિર્ણય। રાજ્ય સરકારના લોકોની સુખાકારીને લઈને માર્ગોને પહોળાઈની વધારવામાં આવશે। ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ અને સલામત તેમજ ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા માટે 61 માર્ગોની પહોળાઈ વધારવા માટે 2995 કરોડ રૂપિયાની મંજૂરી કરવામાં આવી છે, જેમાં 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઈને 4 લેન કરવા રૂપિયા 1646 કરોડ, જ્યારે 15 માર્ગોને 221.45 કિલોમીટરની લંબાઈને 10 મીટર પહોળા કરવા માટે 580.16 કરોડ રૂપિયા આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો શાળા અને કોલેજો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। મિત્રો, વાત કરીએ તો ભારતની રાજધાની દિલ્હીમાં ઠંડીની સાથે વાયુ પ્રદૂષણ પણ વધી રહ્યું છે। એર ક્વોલિટી ઇન્ડેક્સ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે। તેના સંદર્ભમાં દિલ્હી એનસીઆરમાં સોમવારથી ગ્રેપ સ્ટેજ 4 પ્રતિબંધો લાગુ કરવામાં આવશે। આ પછી દિલ્હી સરકારે 10મા 12મા સિવાયની તમામ સ્કૂલો બંધ કરવાનો આદેશ કર્યો છે। મિત્રો, દિલ્હીમાં ધોરણ 10 અને ધોરણ 12ની જે સ્કૂલો શરૂ રાખવામાં આવશે, બીજા તમામ ક્લાસ ઓનલાઈન કરી દેવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ટ્રાફિક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। મિત્રો, વાત કરીએ તો રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે। આ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ શરૂ કરી છે। સ્ક્રીન પર દર્શાવેલા હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરીને માહિતી આપી શકો છો। હેલ્પલાઇન ઉપર કોલ મળતા જ પોલીસ દ્વારા જે વિસ્તારની ફરિયાદ હશે તે સંબંધિત જિલ્લા પોલીસ અધિકારીને તાત્કાલિક આ સમસ્યાના નિવારણ માટે એક્શન લેવાની સૂચના આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો શેરડીના ખેડૂતો માટે ખુશ ખબર આવી। મિત્રો, રાજ્યમાં ગત વર્ષે એટલે કે વર્ષ 2023-24માં લગભગ 1.47 લાખ હેક્ટર વિસ્તારમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાંથી હજારો મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થયું હતું। ખાંડ સહકારી મંડળીઓ અને ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ ચૂકવે છે, જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને સહકારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં ખાંડ સહકારી મંડળીઓ દ્વારા વર્ષ 2023-24 દરમિયાન પિલાણ સિઝનમાં રૂપિયા 33.91.60 કરોડ જેટલી માતબર રકમ શેરડી ઉગવતા ખેડૂતોને ચૂકવવામાં આવી હતી, જ્યારે આ વર્ષે પણ શેરડીનું પુષ્કળ વાવેતર થયું છે, જેનાથી શેરડી પકવતા ખેડૂતોને વધારે ભાવ મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાશન દુકાનદારો માટે મોટો ઝટકો આપવામાં આવ્યો। મિત્રો, રાજ્યના પુરવઠા વિભાગે 14 તારીખથી જ ઈ પ્રોફાઇલ સિસ્ટમ ચાલુ કરી છે। આથી હવે જે વ્યક્તિના નામે રેશનિંગની દુકાન હશે તે વ્યક્તિ દુકાન ખોલી શકશે। દુકાનદારના ફિંગરપ્રિન્ટ વિના દુકાન ખોલી શકાશે નહીં અને સોફ્ટવેર પણ શરૂ થઈ શકશે નહીં। આથી વેપારીઓના ફિંગરપ્રિન્ટ વિના વિતરણ થઈ શકશે નહીં। એટલે કે મિત્રો, જે રાશન કાર્ડની દુકાન ધરાવે છે તે તમામ રાશન કાર્ડ ધારકોને 14 તારીખથી બાયોમેટ્રિક સુવિધા શરૂ કરી દેવામાં આવી છે। તેમની પરવાનગી વિના દુકાન ખોલી શકાશે નહીં અને રાશનનું વિતરણ આપી શકાશે નહીં। આ માટે તેમણે ફિંગરપ્રિન્ટ આપવી પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આયુષ્યમાન વયવંદના કાર્ડ શરૂ કરવામાં આવ્યું। મિત્રો, પ્રધાનમંત્રી શ્રી દ્વારા 29/10/2024ના રોજ આયુષ્યમાન ભારત વયવંદના કાર્ડની મદદથી 70 વર્ષ અને તેમનાથી વધુ ઉંમર ધરાવતા તમામ વરિષ્ઠ નાગરિકોને આવકની મર્યાદામાં ધ્યાનમાં લીધા વિના
આયુષ્યમાન વય વંદના કાર્ડ આપવામાં આવશે, જેમાં 5 લાખ રૂપિયાની સારવાર મળશે. આયુષ્યમાન ભારત વય વંદનાની નોંધણી આયુષ્યમાન એપ દ્વારા તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ વેબ પોર્ટલ પર આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો, પેટ્રોલ 5 રૂપિયા સસ્તું થયું. મિત્રો, પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ ફરી એકવાર સામાન્ય લોકોને મોટી આશા આપી છે. આવનારા દિવસોમાં પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. ખુદ દેશમાં આ માહિતી ખુદ પેટ્રોલિયમ મંત્રી દ્વારા આપવામાં આવી છે, જ્યારે ડીઝલના ભાવમાં દેશમાં 2 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. આમ મિત્રો, વાત કરીએ તો આગામી સમયમાં પેટ્રોલ 5 રૂપિયા સસ્તું થશે અને ડીઝલ 2 રૂપિયા સસ્તું થશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આંગણવાડી બહેનો માટે ખુશખબર આવી. મિત્રો, ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી સેવિકા અને આંગણવાડી સહાયક તેમજ દેશની 24 લાખ મહિલાઓ માટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે આંગણવાડી કાર્યકરો અને હેલ્પર કેન્દ્ર અને રાજ્ય સરકારમાં સિવિલ પોસ્ટ પર કાયમી કર્મચારી છે. સરળ શબ્દોમાં કહીએ તો આંગણવાડી બહેનોને કાયમી નોકરી આપવામાં આવશે. આમ મિત્રો, વાત કરીએ તો અત્યાર સુધી આંગણવાડી બહેનોને કાયમી સરકારી તરીકે નહોતા ગણવામાં આવતા, પરંતુ હવે તે કાયમી સરકારી નોકરી ધરાવી શકશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો એલપીજી ધારકોને મોટી ચેતવણી આપવામાં આવી. મિત્રો, એલપીજી ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા. હવે તમામ કનેક્શન KYC કરાવવું પડશે, નહીં તો તમારું કનેક્શન ડિસ્કનેક્ટ થઈ જશે. વર્ષ 2019માં પહેલાં કનેક્ટ ધરાવતા લોકોએ જ KYC કરાવવું પડતું હતું. ડિસ્ટ્રીબ્યુટર એજન્સીઓને ગ્રાહકોની સુરક્ષાને લઈને ડોર ટુ ડોર ચેકિંગ કરાવવા સૂચના આપવામાં આવી છે. એજન્સીઓના કર્મચારીઓ ઘરે ઘરે જઈને સ્ટવ અને પાઇપ પણ ચેક કરશે. તેમજ 31 ડિસેમ્બર સુધીમાં KYC નહીં કરાવ્યું હોય તો તેમના ગેસ કનેક્શન રદ કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતોની સંપૂર્ણ લોન માફ કરવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો દેશમાં સૌથી વધારે ખેડૂત દેવું રાજસ્થાનના ખેડૂતો માથે છે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે. ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંક સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે. એટલે કે ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું વધારે છે. ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આ દેવું ક્યારે માફ કરવામાં આવશે તે હજી સરકાર દ્વારા જાહેરાત કરવામાં નથી આવી. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત. મિત્રો, ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતા જે ખેડૂત ભાઈઓ છે તેમના માટે 4 સેન્ટર ઊભા કરવામાં આવશે, જેમની અંદર અમરેલી, દાહોદ, બનાસકાંઠા, ગાંધીનગર આ તમામ જિલ્લાની સમાવેશ કરવામાં આવશે. આ બાગાયતી ખેતી માટે સેન્ટર ઊભા કરવામાં આવશે. આ સેન્ટર બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટે સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો હવે ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય. મિત્રો, ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા માટે તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારમાં એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. એટલે કે ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. તો મિત્રો, આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે.